મારું નામ કિંજલ પટેલ છે. હું બેઝિકલી રાજકોટ ગુજરાતથી બિલોંગ કરું છું. ખાસ કરીને આજે ઉપસ્થિત થયા છે ગુજરાત શું કાર્યક્રમ યુએફએલ બહુ સારું એવું ફેશન ઇન્ડસ્ટ્રીમાં નામ આખું ફરીથી બોલો મેડમ આપનું નામ અને પરિચય. મારું નામ કિંજલ પટેલ છે. હું રાજકોટ ગુજરાતથી આવું છું. ખાસ કરીને આજે ઉપસ્થિત થયા છે શું કહેશો? યુનિક ફેશન લુક બહુ સારું એવું પ્લેટફોર્મ આપે છે. જે લોકોને ફેશનમાં ઇન્ટરેસ્ટ છે, જે લોકો ફેશન શોમાં મતલબ કે ફેશન ઇન્ડસ્ટ્રીમાં આગળ જવા માગે છે, એ લોકોને સારું એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. મને પર્સનલી એમનો એક્સપિરિયન્સ છે. જે તમારી પાસે ટેલેન્ટ છે એ ટેલેન્ટને તમારી અંદર જે ટેલેન્ટ રહેલું છે એ ટેલેન્ટને આગળ પ્રેઝન્ટ કરવા માટેનું પ્લેટફોર્મ આપે છે યુનિક ફેશન શો. મેડમ તમે કેટલા સમયથી ફિલ્ડમાં સંકળાયેલા છો? હું આ ફિલ્ડમાં 2 વર્ષથી સંકળાયેલી છું. 2 વર્ષ પહેલાં 2022માં હું આ જ પ્લેટફોર્મ પર આવીને વિનર થઈ ચૂકી છું. મિસિસ ગુજરાત 2022 ઉપર મોડલ વિનર થઈ છું. તમે લોકોને જે ગૃહિણીઓ છે એ લોકોને શું સંદેશો આપવા માંગશો? હું એટલું જ કહીશ કે તમે મિસિસ કેટેગરીમાં છો કે મિસ કેટેગરીમાં છો કે જે પણ છો, તમે સ્ત્રી છો તો એવું નથી કે ખાલી તમે ઘર સંભાળો છો કે એક છોકરાની જવાબદારી છે તમારી ઉપર. તમારી પાસે ટેલેન્ટ છે, તમારી પાસે કોઈ લાયકાત છે તો તમે ગમે એ ફિલ્ડમાં આગળ જાઓ. તમારી પાસે બેસ્ટ સપોર્ટ છે, ફેમિલીનો સપોર્ટ છે. નથી તો સપોર્ટ કરાવો. જો તમારી પાસે ખાસિયત, તમારી પાસે એવી આવડત છે તો તમે બધી ફિલ્ડમાં આગળ જાઓ. હું એક જ વસ્તુ કહીશ કે ખાલી કિચન જ કે ઘરકામ જ એ આપણી લેડીઝની જવાબદારી નથી. જો તમારી પાસે ટેલેન્ટ છે તો ટેલેન્ટને આગળ લઈ આવવા માટે તમે તમારી પોતાની જાતને સપોર્ટ કરો. પહેલાં તમે તમારી પોતાની જાતને સપોર્ટ કરો જેથી તમને બીજા કોઈ સપોર્ટ કરશે. આજના કાર્યક્રમમાં આપનો શું રોલ છે? હું એઝ અ ગેસ્ટ ઓફ ઓનર સુપર મોડલ જ્યાં આ પ્લેટફોર્મ છે ત્યાં મને એઝ અ ગેસ્ટ ઓનર બોલાવી છે. અને જે શો સ્ટોપર તરીકે કહેવાય કે આ ફિલ્ડમાં શો સ્ટોપર તરીકે જે વસ્તુ બોલાય એમાં મને સરે ઇન્વાઇટ કરી છે. ઓકે, થેન્ક યુ મેડમ. નામ અને પરિચયથી સ્ટાર્ટ કરીએ. હું લાસ્ટ સિઝન હતું જે આ સિઝન 7 છે. હું સિઝન 6ની વિનર છું મિસિસ કેટેગરીની. અને એમાં મેઇન ટાઇટલ જોઈએ છે વિનરનું એ મારી પાસે છે. અને એના પછી હું 2 વખત જજમાં આવેલી છું. અને આ વખતે હું સ્પેશિયલ ગેસ્ટ અને શો સ્ટોપરમાં આવી છું. ઓકે, એટલે 1 થી 7 સિઝન સુધી તમે આના જોડે જોડાયેલા સુપર ગુજરાત? ના, હું સિઝન લાસ્ટ યર સિઝન 6 વિનર છું ત્યારથી હું જોડાયેલી. ચલો બોલિંગ. મેડમ આપનો પરિચય આપો અને આજે તમે જે ઉપસ્થિત રહ્યા છો એ વિશે થોડી જાણકારી આપો. શા માટે? નમસ્તે, મારું નામ જ્યોતિ પંડિત છે. હું રાજકોટથી આવી છું. બાય પ્રોફેશન હું ગવર્મેન્ટ એમ્પ્લોય છું. અને આજે હું યુએફએલમાં એઝ અ શો સ્ટોપર આવી છું. કારણ કે 2023માં મેં પાર્ટિસિપેટ કરેલું હતું પોતે યુએફએલમાં રાજકોટથી મિસિસ કેટેગરીમાં, જેમાં હું સિઝન 6ની મિસિસ કેટેગરીની વિનર રહી હતી. એના પછી હું 2 વખત સેમિફિનાલેમાં એઝ અ જજ પણ આવી ગયેલી છું. અને લાસ્ટ સિઝનના ગ્રેન્ડ ફિનાલેમાં હું એઝ અ ગેસ્ટ આવી હતી. અને આ સિઝન 7 છે જેમાં હું એઝ અ શો સ્ટોપર આવી છું. આજે મિસિસ કેટેગરીમાં આવેલા છો તો એક મહિલા માટે કેટલું અગત્યનું રહે છે મિસિસ કેટેગરીમાં પાર્ટિસિપેટ કરો અને એમાં એક્ઝેક્ટલી મિસિસ કેટેગરીમાં પાર્ટિસિપેટ કરીને વિન થવું એ બહુ જ મહત્ત્વની વાત છે. અને હું એમ કહીશ કે વિન થવું કે ન થવું એના કરતાં પાર્ટિસિપેટ કરવું ઇટ સેલ્ફ એક મેં હમણાં જ અંદર કીધેલું કે તમે લોકો જ્યારે પાર્ટિસિપેટ કરવાનું વિચારો છો ને ત્યાં જ તમે અડધા વિન થઈ ગયા છો. બિકોઝ હું મારી જાતમાં કંઈક જોઉં છું એટલા માટે હું પાર્ટિસિપેટ કરું છું. અને જોવા જઈએ તો મિસિસ કેટેગરીમાં પાર્ટિસિપેટ કરવું એટલા માટે જરૂરી છે કેમ કે મારા જેવી જે લેડીઝ હોય છે મેરેજ પછી ચિલ્ડ્રન્સ પછી જોબ કરતી હોય છે તો એ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક પોતાના સપનાઓ ભૂલી જાય છે, જેમ હું પણ ભૂલી ગઈ હતી. તો આવી જ રીતે પાર્ટિસિપેટ કરીને આજે મારી લાઈફ ત્યાંથી અહીંયા સુધીમાં જેટલી બદલાઈ છે એટલા માટે હું એમ કહીશ કે મિસિસ કેટેગરી હોય કે કોઈ પણ કેટેગરી હોય પાર્ટિસિપેટ કરવું એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. થેન્ક યુ.